જય માતાજી, જય કેદારનાથ। તો હું અત્યારે આવી ગયો છું મિની સ્વિટ્ઝરલેન્ડ। મારી પાછળ જે દેખાઈ રહ્યું છે એ છે મિની સ્વિટ્ઝરલેન્ડ, જે આવેલું છે કેદારનાથથી ફક્ત 80 કિલોમીટર દૂર। જો તમે પણ કેદારનાથ આવવાના હો તો આ જગ્યા પર આવવાનું ભૂલતા નહીં। ખૂબ સુંદર નજારો છે, તમને બતાવું છું આ વિડીયોમાં, તમે જોઈ શકો છો। તો લોકેશનની વાત કરીએ તો આ સ્થળ આવેલું છે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં, જેનું નામ છે ચોપતા મિની સ્વિટ્ઝરલેન્ડ કહેવામાં આવે છે આ જગ્યાને। તો ગમે ત્યારે તમે પણ રુદ્રપ્રયાગ જાઓ છો, કેદારનાથ જાઓ છો કે તુંગનાથ જાઓ છો તો આ જગ્યા પર જવાનું ભૂલતા નહીં। આને ચોપતા મિની સ્વિટ્ઝરલેન્ડ કહેવામાં આવે છે। અહીંયા લોકો દૂર દૂરથી ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી અને અહીંયાનું લોકેશન જોવા માટે જરૂરથી આવે જ છે। તો તમે જ્યારે પણ જાઓ છો તુંગનાથ મહાદેવ તો ત્યાંથી તો એકદમ નજીક થાય છે, તો આ જગ્યા પર જવાનું ભૂલતા નહીં લોકો પ્રી વેડિંગ શૂટ માટે। અને તમે સ્વિટ્ઝરલેન્ડ આવ્યા હોય એવું જ તમને લાગશે, ખૂબ જ સુંદર અહીંયાનો વ્યૂ હોય છે, તમને ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી માટે ખૂબ મજા આવશે અને અહીંયાથી તમને જવાનું પણ મન નહીં થાય। સ્વિટ્ઝરલેન્ડ આવ્યા હોય એવું જ તમને લાગશે અહીંયા। તો જ્યારે પણ તમે જાઓ છો રુદ્રપ્રયાગ બાજુ તો આ જગ્યા પર જવાનું ભૂલતા નહીં। આને ચોપતા મિની સ્વિટ્ઝરલેન્ડ કહેવામાં આવે છે। તમે જોઈ શકો છો આ વિડીયોમાં કે કેટલું સુંદર નજારો છે, ખૂબ જ સુંદર વાતાવરણ હોય છે। અહીંયા તમે જશો તો પાછું આવવાનું મન પણ નહીં થાય। તો તમે એકવાર તો આ જગ્યાની વિઝિટ કરજો। પછી મળીશું નવા બ્લોગમાં। જય માતાજી, જય કેદારનાથ।